જ્યારે જ્યારે કોઈ એવું કહે કે અમે બેંકોક કે પતાયા જઈ રહ્યા છીએ, અને એમાં પણ જો મારી ઉંમરના કે તારી ઉંમરના લોકો જવાની વાત કરે ત્યારે લોકો એકદમ શંકાની દ્રષ્ટિથી જોવે છે. તો આવું કેમ છે? બેંકોક અને પતાયા વિશે લોકોના મનમાં કેમ શંકા છે અને કેમ એવું માને છે કે આપણે કોઈ જુદા ઈરાદે જ ત્યાં જઈએ છીએ? પ્રશાંત, એવું છે કે મારી એક આદત છે કે જે વ્યક્તિ કે જે વસ્તુ ઉપર તમને સૂગ આવે ને એને હું પહેલા પકડું છું. આપણા ગુજરાતમાં દારૂનું એક લોકોને સૂગ છે, દારૂનું નામ સાંભળે એટલે મોઢું બગાડે. આ જ વસ્તુ બેંકોક પટાયાના નામથી લોકોના મોઢા બગડતા હતા. તો મેં કીધું એવું તો શું છે બેંકોક પટાયાના નામ દેવાથી લોકોના ઘરમાં ઝઘડા થાય કે લોકોના ઘરે ખોટું બોલીને અહીં આવતા હોય, જેમ કે સોમનાથ બોલીને દીવ જતા હોય છે, એવું અહીંયા આગળ ચાઇના અને હોંગકોંગ બોલીને અહીં આવે છે. અને એ મેં જોયું છે. અત્યારે હું અહીંયા વિડીયો બનાવતો હોઉં તો અમુક લોકો ગુજરાતીઓ બાજુમાં ખસી જાય છે કે ભાઈ મારો વિડીયોમાં ના આવે. અહીંયા બેંકોકમાં ચલો ત્યાં તો દારૂના કારણે ના આવે, આપણે સમજીએ, પણ અહીંયા લોકો કે ભાઈ મારો તમે વિડીયો લો તો આ રેસ્ટોરન્ટનો વિડીયો લેતા હતા તો મારા અંદર વિડીયો લેવાની ના પાડી. કેમ કે કોઈ ઘરેથી કંઈ પણ કઈ ના આવ્યો અને વિડીયો વાયરલ થાય તો ઘરે અહીંયાથી ત્યાંથી પાછા ના આવો, એવું આપની પત્નીઓનો જવાબ હોય કે ભાઈ ત્યાં જ રોકાઈ જજો. નહીં, પણ તું તારી પત્નીને કહીને આવ્યો છે કે તું બેંકોક પતાયા જઈ રહ્યો છે? હા, બેંકોકની ટિકિટ જે મને અહીંયા કોઈએ સ્પોન્સર્ડ કર્યો છે. ઓકે. લોકો કદાચ દારૂમાં બરબાદ થયા છે, હું દારૂમાં આબાદ થયો છું. એ દારૂના પ્રમોશન કે વિડીયોના કારણે અહીંયા એક પબના ઉદ્ઘાટનમાં અને એક રેસ્ટોરન્ટના પ્રમોશન માટે હું અહીંયા આવ્યો છું. એ લોકોએ જ ટિકિટની વ્યવસ્થા કરી આપી, એ લોકોએ જ હોટલની વ્યવસ્થા કરી આપીને બધી કરી આપી, એટલે પ્રમોશન માટે આવ્યો છું. અને પ્રમોશનથી મારું નામ પણ થવાનું, ઘરમાં પૈસા પણ આવવાના. એ દ્રષ્ટિએ ઘરે પત્નીને કહેવામાં વાંધો ના હોય. અને હું તો કહું છું કે જ્યારે પત્નીને એક વખત તમારા સિક્કા પરથી ખબર તો પડવાની છે, પાસપોર્ટ એના હાથમાં આવ્યો કે તમે થાઈલેન્ડ ગયા છો, તો એક વખત જૂઠ બોલ્યા પછી જો એને ખબર પડશે તો તમારી લાઈફમાં જિંદગીમાં જ્યાં સુધી તમે સત્ય બી કહેશો ને તો એ જૂઠને જ સમજશે.